સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. ખેડામાં જિલ્લા પોલીસ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનામાં પકડવામાં આવેલા 1.43 કરોડના વિદેશી દારૂનો કપડવંજ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. કપડવંજ પ્રાંત અધિકારી તેમજ નશાબંધી અને પોલીસ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ વિદેશી દારૂના મુદ્દામાલ પર રોલર ફેરવી દેવાયું હતું. કપડવંજ ટાઉન અને રૂરલ તેમજ કઠલાલ અને આતલતુંબા એમ 4 પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન મુદ્દામાલનો નષ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કપડવંજના કરસનપુરા ડુંગરા વિસ્તારમાં પ્રોહિબિશનના 87 ગુનાની 50,716 વિદેશી દારૂની બોટલો 1.43 કરોડના મુદ્દામાલ પર રોલર ફેરવી દેવામાં આવ્યું છે. કપડવંજ અને કઠલાલ તાલુકાના 4 પોલીસ સ્ટેશન, કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન, કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન, આતરસુબા અને કઠલાલ પોલીસ સ્ટેશનના કુલ 87 ગુનાની બોટલ સંખ્યા કુલ 50,716 અને મુદ્દામાલની કિંમત 1,43,72,230 રૂપિયાનો મુદ્દામાલ મુદ્દામાલ કોર્ટની મંજૂરી સાથે SDM સાહેબની હાજરીમાં અને નશાબંધીના અધિકારીઓ તથા પોલીસ અધિકારીની હાજરીમાં આજે નાશ કરવામાં આવેલ છે.